અમદાવાદનો શેલા બોપલ વિસ્તાર જાણીતો છે અને ત્યાં થોડા દિવસ પહેલા એક દીપડો રહેણાંક વિસ્તારમાં સોસાયટીમાં આવી પહોંચ્યો હોવાના સીસીટીવી વિડીયો ઘણા લોકોએ જોયા હશે, નહીં જોયા હોય એમને અહીંયા બાજુમાં દેખાય છે. પછી અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં જુંડાલ પાસે પણ દીપડો દેખાણો એવા સમાચાર આવ્યા, પણ ત્યાં ખરેખર દીપડો હતો કે કેમ એનું કન્ફર્મેશન હજી સુધી તો થયું નથી. પછી વળી ત્રીજો એક વિડીયો પણ એવો આવ્યો કે કાર નીચેથી દીપડો નીકળે છે, પણ તપાસ કરી તો વન વિભાગે સ્પષ્ટ કર્યું કે દીપડો નથી, બિલાડી છે. દીપડો બિલાડીનો દેખાવ છે સરખો હોય છે, કદ નાનું મોટું હોય છે, પણ દૂરથી ઘણીવાર મોટી બિલાડી છે નાના દીપડા જેવી લાગી છે. અમદાવાદ જેવા કરોડ ઉપરની વસ્તી ધરાવતા, સતત ધમધમતા વાહનોના અવાજો, હોર્નના અવાજો, બીજા અવાજો, મ્યુઝિક વગેરેના કોલાહલ વચ્ચે દીપડો અમદાવાદમાં આવે તો ઘણા લોકોને નવાઈ લાગે છે. પણ જે લોકો દીપડાની પ્રકૃતિ, દીપડાનો સ્વભાવ, દીપડાની આવડતો જાણે છે એમને જરાય નવાઈ લાગવા જેવું નથી, કારણ કે દીપડો અમદાવાદ જેવા શહેરમાં નહીં, તમારા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં, તમારી ગાડી નીચે કે તમારા ઘરમાં કે તમારી દુકાનમાં કે તમારા કાર્યસ્થળે આવી પહોંચે તો પણ એમાં નવાઈ પામવા જેવું નથી, કારણ કે દીપડો છે એ સર્વાહારી, સર્વ સ્થળે રહી શકનારો અને ગમે તે સંજોગોમાં ટકી જનારું પ્રાણી છે. દીપડાનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે એ તમારી નજીક પહોંચી જાય ત્યાં સુધી ખબર પડવા નથી દેતો. ગીરના જંગલમાં સિંહ છે એ પસાર થતો હોય, નજીક આવતો હોય તો એની ગર્જના છે, સિંહની ત્રાળ છે, લાયન રોર છે, એના કારણે દૂર સુધી ખબર પડે, 2, 3, 4, 5 કિલોમીટર સુધી સંભળાય કે સિંહ કોઈ બાજુથી આવી રહ્યો છે. વાઘ છે એની રીતે અવાજ કરે, બીજા જંગલી પ્રાણીઓ એની રીતે એના આગમનની છડી પોકારતા હોય. દીપડો છે એ કોઈ રીતે અવાજ નથી કરતો, બિલકુલ સાયલેન્ટ એનિમલ છે. કેટલું બધું સાયલેન્ટ એનિમલ? એક ઉદાહરણ, આજથી 101 વર્ષ પહેલા 1925માં બનેલી ઘટના છે. આ ઘટના જીમ કોર્બેટ એટલે જગવિખ્યાત શિકારી અને પ્રકૃતિવિદ સાથે બની હતી. ઉત્તરાખંડનો રુદ્રપ્રયાગ વિસ્તાર, ત્યારે તો ઉત્તર પ્રદેશ જ હતું, વિસ્તારમાં એક દીપડાએ હાહાકાર મચાવ્યો હતો અને 50,000 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં દીપડો એટલો બધો ત્રાસ મચાવતો હતો કોઈ સાંજ પડે બહાર નહોતું નીકળી શકતું. તો મેન ઇટર્સ ઓફ રુદ્રપ્રયાગ નામે એ દીપડો પછી તો બહુ કુખ્યાત થયો છે. પણ દીપડો કેટલો ચાલાક હતો કે 1918માં એણે શિકાર કરવાનું શરૂ કર્યું. પછી એક શિકારીઓ આવતા ગયા અને છેવટે જીમ કોર્બેટની એન્ટ્રી થઈ. તો જીમ કોર્બેટે દીપડાનો શિકાર કરવા માટે, કારણ કે માનવ ભક્ષી દીપડો થઈ ગયો હતો અને શિકાર કરવા સિવાય કોઈ રસ્તો નહોતો, એ દીપડાનો શિકાર કરવા માટે જાત જાતના રસ્તાઓ અપનાવ્યા. એમાંનો એક રસ્તો એ અપનાવ્યો કે ભાઈ દીપડાને થોડાક દિવસ શિકાર નહીં મળે તો જે મળશે એ ખાઈ લેશે. એટલે બકરી બાંધી મારણ તરીકે જંગલમાં, અને પોતે વૃક્ષ ઉપર માછડો બાંધીને રાહ જોઈને બેઠા. રાત હતી, વરસાદ હતો અને જંગલનો સન્નાટો હતો. એટલે દીપડો આવે તો ત્યાં એક સખત પથ્થર રાખ્યો હતો, એ પથ્થર ટંકાઈ જાય એટલે જીમ કોર્બેટને ખબર પડે કે દીપડો આવ્યો છે, પછી એ ગોળી છોડી શકે. અને વળી જીમ કોર્બેટ શિકારી હતા, વાઘ, દીપડા સહિતના પ્રાણીઓના શિકારના અનુભવી પણ હતા, એટલે એમને જંગલમાં અંધારી રાતે દીપડો કઈ રીતે જોવો, એની હાજરી કઈ રીતે પારખવી એ જાણતા. જીમ કોર્બેટ એકલા હતા, બકરી બાંધી હતી. મોડી રાત સુધી દીપડો આવ્યો નહીં, વરસાદ વધી ગયો, ઠંડી વધી ગઈ, એટલે પછી જીમ કોર્બેટને એમ થયું કે હવે દીપડો નહીં આવે એટલે હું અહીંયા જંગલમાં ટૂંકવાવાને બદલે મારો ઉતારો જે 5-6 કિલોમીટર દૂર છે ત્યાં જતો રહું. એટલે નીચે ઉતરી ગયા, બકરીને એની જગ્યાએથી છોડી નાખી અને બંને ચાલતા થયા, એ અને બકરી બંને, અને પોતાના બંગલે આવીને સૂઈ ગયા. સવારે ઉઠીને જીમ કોર્બેટે પોતાના પ્રાંગણમાં જોયું તો દીપડાના પગલા હતા. એનો અર્થ શું થાય? જીમ કોર્બેટે પોતાના જગવિખ્યાત પુસ્તક મેન ઇટર્સ ઓફ રુદ્રપ્રયાગમાં લખ્યું છે કે દીપડો મારાથી અનેક ગણો ચાલાક હતો. જો એવા જગવિખ્યાત શિકારીને 5-6 કિલોમીટર સુધી દીપડો પોતાનો પીછો કરે એ ખબર ન પડતી હોય, તો આપણને અમદાવાદ જેવા શહેરમાં દીપડો આપણા ઘર નજીક આવી જાય ને આપણને ખબર પડે એવું આપણે માનીએ તો આપણે ભ્રમમાં જઈએ છીએ. કારણ કે દીપડાના પગલા અત્યંત સાયલેન્ટ હોય છે. આપણે ત્યાં ગુજરાતીમાં એક શબ્દ પ્રયોગ છે, બિલ્લી પગે આગમન. બિલ્લીને પગમાં ગાદી હોય, એ દીપડાના પગમાં હોય, કારણ કે બધા કેટ ફેમિલીના પ્રાણીઓ છે. દીપડો આવે એનું આગમન તમને ખબર નહીં પડે. બીજું કે દીપડો છે એ સર્વાહારી પ્રાણી છે, એટલે મરઘા, કૂતરા, ભૂંડ, બીજું કંઈ પણ ખાઈ શકે છે. એને કારણે શું થાય છે કે ક્યાંય પણ ટકી શકે. એટલે ભારતના અનેક શહેરોમાં એવું બને છે કે કોઈ જગ્યાએ રસોડામાંથી દીપડો નીકળે, 20
તારીખનો જ રાજસ્થાનના ટોંકનો બનાવ છે કે દીપડો એક જે વાઇન શોપ દારૂની દુકાન હતી ત્યાં ઘૂસી ગયો કંઈક શોધ કરવા અને પછી પાછો નીકળી ગયો. એટલે દીપડો જંગલ વિસ્તાર છોડીને શહેરમાં રહી શકે કે એવો સવાલ બિલકુલ અસ્થાને છે, કારણ કે દીપડો ગમે ત્યાં રહી શકે છે. એ વૃક્ષ ઉપર રહી શકે છે, વૃક્ષની ડાળી ઉપર લટકી શકે છે, માણસો સાથે સૂઈ શકે છે, ગાડીની નીચે રહી શકે છે, પાર્કિંગમાં રહી શકે છે, રસોડાના ખાનામાં રહી શકે છે, રોડના કાંઠે જે ખાડા હોય સામાન્ય ઘાસ હોય એમાં છુપાઈ શકે છે. એટલે દીપડાની હાજરી વાઘ કે સિંહની જેમ ખબર પડી જાય એવું શક્ય નથી. દીપડો બહુ જ ચાલાક પ્રાણી છે. એટલે જીમ કોર્બેટે જ પોતાના પુસ્તકોમાં લખ્યું છે કે વાઘનો શિકાર કરવો સહેલો છે, માનવભક્ષી દીપડાનો શિકાર કરવો બહુ અઘરો છે. એ રીતે અઘરો છે કે માણસ શું કરવાનું છે એને પહેલેથી ખ્યાલ આવી જાય. પછી એનું કદ નાનું છે એટલે આપણે રસ્તાને કાંઠે જે કિલોમીટર લખેલા પથ્થર મૂકેલો એની પાછળ છુપાઈ જાય તો પણ તમને ખબર ન પડે. ખબર ન પડવાનું બીજું કારણ એ છે કે અવાજ નથી કરતો. એટલે જંગલમાં એને ઘોસ્ટ ઓફ ફોરેસ્ટ એટલે જંગલનું ભૂત કહેવામાં આવે છે. કારણ કે ભૂત જેમ તમને દેખાય નહીં એમ આ દીપડો છે દેખાતો નથી હોતો. તમારી પાછળ હોય તો ખબર ન પડે, તમે વૃક્ષ નીચે ઉપર બેઠો હોય તો એ ખબર ન પડવા દે. એના શ્વાસનો અવાજ પણ એટલો નથી આવતો કે નજીક પહોંચ્યા સુધી કોઈને ખ્યાલ આવે. છેલ્લી ગણતરી મુજબ ભારતમાં દીપડાઓની સંખ્યા 14,000 જેટલી છે. દેશના ઘણા રાજ્યોમાં દીપડાઓ છે. દીપડાઓ જંગલમાં છે એમ કહેવા કરતા જંગલની બહાર છે એમ કહેવું વધારે સાચું એટલા માટે રહેશે કે 60-70% દીપડાઓ છે એ પોતાના ફાળવેલા અથવા તો નક્કી કરેલા અભયારણ્યની બહાર રહે છે. સૌથી વધુ દીપડા ધરાવતા રાજ્યોમાં મધ્યપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરેનો સમાવેશ થાય છે. ગુજરાતમાં સૌથી વધુ નથી તો પણ 2,500 જેટલા દીપડા તો છે જ. એટલે સચિવાલયમાં દીપડો દેખાય કે પછી જુનાગઢમાં દીપડો દેખાય કે અમરેલીમાં દેખાય કે દાહોદ, છોટાઉદેપુરમાં દેખાય, આજે અમદાવાદમાં દેખાણો, કાલે વડોદરામાં દેખાય કે સુરતમાં દેખાય, કે નવાઈ પામવા જેવું નથી. નવાઈ પામવાને બદલે જેમ આપણને વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવે કે ભાઈ અગ્નિશામનની તાલીમ છે, એવી રીતે દીપડા સામે કેમ કામ લેવું એની તાલીમ લેવાનો સમય આવી ગયો છે. કારણ કે આપણને એમ લાગતું હોય કે અમદાવાદ કે શહેરી વિસ્તારમાં દીપડો દેખાણો એકલ દેકલ ઘટના છે, તો એવું નહીં બને. સામાન્ય રીતે એવું બને કે દીપડો છે એની આંખમાં તમે આંખ મિલાવીને જુઓ તો એ ડરી જાય. દીપડા સામે બચવાનો બીજો રસ્તો એ છે કે તમારું કદ મોટું લાગે એ રીતે તમારા શરીરનો તમે હાવભાવ કરો, હાથ ઊંચા કરો, પગને એ રીતે હલાવો કે એને એમ લાગે કે મારી સામે કોઈ મોટું પ્રાણી છે. કારણ કે દીપડાને પોતાનાથી મોટા સજીવનો ડર લાગે. ત્રીજું એ છે કે જો દીપડાને ભાગવું હોય, કોઈ સાંકડી જગ્યાએ ફસાઈ ગયા છે, તો દીપડાને જવાનો માર્ગ આપો. કારણ કે જગ્યા ઓછી હશે તો ગૂંચવાશે અને આક્રમક બનશે. ચોથું એ છે કે દીપડો હુમલો કરે તો આપણે રીંછની વાર્તા આવતી કે રીંછ હુમલો કરવા આવે તો એક ભાઈ બે મિત્રોમાંથી એક છે એ મૃતકની જેમ સૂઈ જાય એટલે રીંછ એને મૃતક માનીને નીકળી જાય. દીપડો એવું નહીં કરે. એ મૃતક હશે તોય ખાઈ જાય, કારણ કે એને કંઈ પણ ખાવાની સામે આક્રમક જ બનવું પડે. એટલે લાગે કે દીપડો હુમલો કરવાનો છે, તમે સામે લડવા માટે તૈયાર થવું પડશે. દીપડાને સત્તાવાહી અવાજે, ઊંચા અવાજે અને મક્કમતાથી જો આદેશ આપવામાં આવે તો પણ એ ડરી જાય એવું બને. કારણ કે એને મનુષ્યનો સંગાત કે મનુષ્ય સામે આવવું એટલું બધું ગમતું નથી. પણ જો એ ફસાઈ જાય તો મનુષ્ય પર હુમલો કરી બેસે. દીપડો દેખાવમાં સિંહ કરતા નાનું પ્રાણી છે, કૂતરા કરતા મોટું છે, તો પણ ઘણા દીપડા નાના કદના હોય એ અમુક મોટા કૂતરા જેવા પણ લાગે, પણ એના કદ ઉપર જવા જેવું નથી. કારણ કે આપણને એનું કદ નાનું લાગે જ્યારે એના નહોર છે 2-3 ઇંચના હોય. એ હુમલો કરવા જ્યારે નહોર બહાર નીકળે તો કોઈ પણનું શરીર ચીરી નાખવા માટે પૂરતા છે. અને સૌથી મહત્વની વાત એ છે કે દીપડો શહેરી વિસ્તારમાં આવે છે એવું આપણે કહીએ ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે આજે જે શહેરી વિસ્તાર ગણાય છે એ 5, 7, 10 વર્ષ પહેલા, બહુ દૂરના ભૂતકાળમાં નહીં, 5, 7, 10 વર્ષ પહેલા જ ખેતરાવ વિસ્તારો હતા. ક્યાંક સીમ હતી, ક્યાંક જંગલો હતા, ક્યાંક ગાઢ વૃક્ષો હતા અને દીપડાઓ એમના પૂર્વજો, એમની પેઢીઓ ત્યાંથી પસાર થતી, ત્યાંથી રહેતી. આજે પણ ખોરાકની શોધમાં એ ત્યાંથી પસાર થાય છે અને ત્યાં જ રહેવા માટે જગ્યા શોધે છે. એટલે દીપડા આપણા વિસ્તારમાં આવ્યા એને બદલે આપણે એમના વિસ્તારમાં છીએ. અને જ્યારે આપણે એમના વિસ્તારમાં છીએ ત્યારે આપણે એમની સાથે કેમ કામ લેવું અને કેમ સહઅસ્તિત્વ એટલે કે બંને સાથે રહેવું એ તાલીમ લેવાનો સમય આવી ગયો છે.